KTV વિશેષમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે સોમનાથમાં નવલા નવરાત્રીના પાવન દિવસો નજીક આવતા જ સોમનાથ પંથકમાં તહેવારની તૈયારી જામવા લાગી છે. પાટચકલા વિસ્તારમાંથી લઈને વેરાવળના વિવિધ વિસ્તારો સુધી ખેલૈયાઓ નવરાત્રી માટે દાંડિયા રાસની તાલીમમાં મશગુલ થયા છે. શ્રદ્ધા ત્રિવેદી દ્વારા ચલાવવામાં આવતી આ ગરબા તાલીમ શાળામાં નાની બાળાઓથી લઈને યુવાનો અને પરિણીત મહિલાઓ સુધી બધા ઉત્સાહપૂર્વક તાલીમ લઈ રહ્યા છે. અહીં દાંડિયાના પરંપરાગત તેમજ નવા સ્ટેપ્સ જેમ કે ટીટોળો, હુડો, ત્રણ તાલી, ટીપ્પણી, એની સાથે જ રાસ ઉપરાંત ટીપ્પણી રાસ સાથે જ કુમકિયું અને ગલગોટા જેવી નવી ગતિવિધિઓ પણ શીખવવામાં આવી રહી છે. નવરાત્રીના એક દિવસ પહેલા અહીં ટ્રેડિશનલ ડ્રેસ સાથે રિહર્સલનું આયોજન પણ થવાનું છે અને શ્રદ્ધાબેન જણાવે છે કે તેઓ પોતાના પસંદના ડ્રેસ દરજી પાસેથી સીવડાવે છે અને તેમાં ગોટા વર્ક, પેહી વર્ક, પેચ વર્ક કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવડાવે છે. ખેલૈયાઓ માટે આ ખાસ તૈયાર કરાયેલા વસ્ત્રો દરેક વર્ષ નવાઈ લાવે છે. આ તાલીમમાં સમૂહ દાંડિયા, કપલ ડાન્સ અને ગ્રુપ ગતિવિધિઓનો સમાવેશ થાય છે. વેરાવળમાં પણ 8 થી 10 સ્થળોએ ખેલૈયાઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા છે.